નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। છોટાઉદેપુરથી ઉત્તરાખંડ કેદારનાથ જ્યોતિર્લિંગના દર્શન અર્થે સાયકલ દ્વારા યાત્રા કરતો છોટાઉદેપુર શાસ્ત્રી નગર ખાતેનો 19 વર્ષનો યુવાન રોહિત ટાવર 3500 કિલોમીટર જેવું અંતર કાપીને ભગવાન શિવના દર્શન કરવા અર્થે આજરોજ રવાના થશે। છોટાઉદેપુરથી ઉત્તરાખંડના કેદારનાથ સુધી ભગવાન શિવના દર્શન અર્થે ભક્તિ, શ્રદ્ધા અને આસ્થાની યાત્રા શરૂ કરતો છોટાઉદેપુરનો યુવાન જેને ખરેખર ભક્તિની શક્તિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। ગુજરાત રાજ્યના છેવાડે આવેલો છોટાઉદેપુરથી ઉત્તરાખંડના જ્યોતિર્લિંગ ખાતે સાયકલ લઈને પ્રવાસ ખેડવો એ મામૂલી વાત નથી। આ એક ભક્તિ અને વિશ્વાસનો જ પ્રતાપ હોઈ શકે। આ મારો ફ્રેન્ડ છે, છોટાઉદેપુરથી કેદારનાથ જાય છે। હર હર મહાદેવ। મારું નામ છે રોહિત અને હું છોટાઉદેપુર ગુજરાતથી છું અને હું શાસ્ત્રીનગર બાજુ રહું છું અને મારી પહેલાંથી જ ઈચ્છા હતી કે હું સાયકલથી કેદારનાથ સુધી યાત્રા કરું। એ બહુ પહેલાં હું વિચાર્યું હતું કે એ યાત્રા હું કરું ને આજે એ યાત્રા હું છોટાઉદેપુર ગુજરાતથી કરવા જઈ રહ્યો છું, ઉત્તરાખંડ। તો તમે બસ સાથ અને સપોર્ટ આપજો, બસ એટલું જ કહેવું। મારે કાંઈ નથી કહેવું, તું બોલ એ બોલી જે બહુ છે।